છે ઇકો રાખો, ઇકો વધારો છે. શ્રી સદગુરુ ભગવાન કી જય, સત્સંગ સમાજ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, ધનીરામ સાહેબ કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી મોગલનાથ કી જય, શ્રી સોમનાથ કી જય, શ્રી સોમનાથ કી જય, दामोदरनाथ की जय, अपने अपने माता पिता गुरुदेव की जय. मंत्रमूलम मोक्षमूलम कृपा, अरे पूजा गुरु की सब पूजा ही माई मेरे जल सींचे मूल तरो આજની આ ભજન સંધ્યાની અંદર ઉપસ્થિત વડીલો બધી ગતગંગા ભેગા મળીને મારા રમણભાઈના નિવાસ સ્થાને, જેને 12 વર્ષનો સમય થયો છે છતાં જેની યાદી કરી રહ્યા છે ભજનના નિમિત્તે. ભક્તરાજ છે આપણા તારુભાઈ 5 તત્વનો દેહ છોડીને પોતાના નિજ ધામ તરફ, આપણો પણ એ માર્ગ એક દિવસ એ લાઈનમાં આપણે પણ બધા છે ને કોઈ અજર અમર તો એ લાઈનમાં આપણે પણ ઉભેલા છે, એટલે એમને આત્માને યાદ કરવા થઈને હજુ સુધી યાદ કરે છે. ખૂબ ધન્યવાદ છે પરિવારને. એ ભજન સંધ્યામાં ઉપસ્થિત અમારા લખીરામ, ખૂબ ભજન પ્રેમી આત્મા, બહુ ઘણા સમયથી વખાણ કરવાની કોઈ વાત નથી, બહુ સમયથી જોડે નાતો છે મારો અરવિંદભાઈ ભજનીક, અમારા વિપુલભાઈ ભજનીક, हमारे साजिता मित्रों कपी कुमार तबला उस्ताद, हमारे बेंजो उस्ताद जय कुमार, अने हमारे महेश भाई, हमारे भाई बधाई मित्रों मळीने परमात्मानुं नाम, तो आ तो खाली निमित्त छे आपड़ा तारू दादा, पण आ ई बाने आपणने पण थोड़ो 2 कलाक भगवानना नाम लेवानो अवसर ई निमित्त बन्या छे. खाली आपणने थोड़ोक समय मळ्यो छे. एम करता करता घणी बधी रातो थता कोई ने कोई हिसाबे थोड़ोक नाम सुमिरननी मूड़ी आपड़ा खातामां पण थोड़ीक जमा थाय, एम करता कोक निमित्त बनी जाय. पण एटले गरवा गणेशने याद करी, गुरु महिमा एक बे याद करी, आत्मा ज्यां होय त्यां परम कृपाळु परमात्मा एमना चरणोनी अंदर जेमने राखे. एक भजन में एम कहे छे 1 ज वर्ष लख्युं छे, एनाथी वधारे समय सेज पण नथी लख्यो. फक्त 1 वर्षथी वधारे यादी कदाच नथी करता एवी कविनी कलम चाली गई छे. माधव कविनी वाणी छे. मां कहे छे वर्ष थता तरी वर्षी रे वाळशे, पछी तू याद नहीं आवशे.
લગનનું ટાણું એક દી આવશે જીવ રાજા જાન તારી ગબરી જોડાવશે. તો સાચું શું કરવાનું એ એક રસ્તો બતાવ્યો ને શું કરવાનું તો કે તમે માધવ નામમાં સતનામમાં રામ નામમાં તમને તમારા ગુરુજી જે કાંઈ કોઈનું વચન આપ્યું હોય નિજ નામ કહો સતનામ કહો અમર નામ કહો સોહમ નામ જે કહો તે બધું એક જ છે. એટલે એમ કહ્યું શું તો કે આનાથી જ આ ફેરો ટળી શકે જન્મ અને મરણનો. માધવ નામમાં તો મસ્ત બનીને જન્મ મરણ ના ફેરા ટાળજો રે. જન્મ મરણ ના ફેરા ટાળજો રે. પરમાત્માના નામથી ઈ આ જન્મ અને મરણનો જે ફેરો છે એ સદગુરુ દ્વારા મટી શકે છે. એટલે મારો રોખડ બાવો કહે છે માતાજીની મૂર્તિ પણ બેસાડેલી છે એટલે આરતી પણ કરી લઈ જે કે આદેશ હોય કે જો એટલે એ મુજબ પણ ખ્યાલ આવશે ને તમે દાદાના પોતાના હિસાબે પણ કરશો કોઈ નક્કી નહીં. એક જગ્યાએ વાસ્તુ પૂજનના પ્રોગ્રામમાં ગયા ને મોહનભાઈ તો ખબર નહીં શેનો પ્રોગ્રામ છે. મોહનભાઈ સુરદાસને જોડે લઈ ગયેલા હતા. જમવામાં લાડુ આવ્યા એટલે મોહનભાઈ તો ડાયરેક્ટ મરણનું ભજન ઉઠાડ્યું. બાપુ કહે તો કે શું થયું બીજું આનંદનું ભજન બોલો કે તો કે જમવામાં બાપુ લાડુ આવેલા એટલે મને એમ કે લગભગ 12 માણસ છે લાડુ પરથી નક્કી કર્યું તો કે તો આનંદમાં બનાવી શકાય એવું નથી મરણમાં એકલા બનાવવા. એટલે મેં સાખી કહી સૌ પ્રથમ પૂજા સદગુરુ કી કીજીએ સબ પૂજા જેહી માઈ. આપણે ચોમાસાના સમયમાં કોઈને કોઈ છોડ વાવતા હશે તો બધા હરેક માણસને પોતપોતાનો એક અનુભવ છે. શું અનુભવ? એ નાનો છોડ હોય ત્યારે કોકને એવી ઈચ્છા હોય કે સાંજે સંધ્યાનો સમય થાય ને પછી થોડું પાણી રેડવું એને. તે જે માણસો સંધ્યાનો સમય થાય પાણી રેડે ત્યારે નાનો ક્યારો કરેલો હોય વચ્ચે છોડ વાવેલો હોય તે થડની અંદર જ પાણી રેડે. ખેડૂતને ખબર હોય કે આમાં રેડું એટલે ડાળે પણ પોચશે ને પાને પણ પોચશે. પછી અલગથી પાન ઉપર પાણી નાખવું પડતું, અલગથી ડાળ ઉપર નાખવું પડતું અને પછી થોડોક મોટો થાય ત્યારે અલગથી ફૂલ કે ફળ ઉપર પણ આપણે પાણી નાખતા. એ બધી વસ્તુ એમ છે. અનાજમાં પણ એવું છે ને આપણે એવું જોયું કે થોડુંક થોડું પાણી ઘઉંની ઉપર પણ છાંટવું પડશે, થોડું થોડું પાણી મકાઈની ઉપર છાંટવું પડશે. ના એ તો હરિયામાં ફોડ દે એટલે ખબર છે સુધી જશે. એવી રીતના ગુરુ ભક્તિ બતાવી છે. એમાં એમ કહ્યું પૂજા ગુરુ કી કીજીએ પછી કોઈ દેવ નિરાશ થશે બધા જ. એટલે પૂજા ગુરુ કી કીજીએ સબ પૂજા જેહી માં. એટલે આપણે એક આરતીમાં પણ ગાઈએ છે. શું ગાઈએ તો કે બધા જ તીર્થો શેની અંદર હોય છે તો કે મારા ગુરુજી મારા આંગણે પધારે એટલે પછી કોઈ તીર્થ બાકી રહેતો. એમાં આપણે આરતી ગઈએ ગંગા યમુના કેટલા તીર્થો મારા ગુરુના ચરણમાં તો કે 68 તીર્થ બધાય તીર્થો. હવે અલગ બીજું કોઈ તીર્થ બાકી છે એવું હોતું નથી. અને ઈ ધીરે ધીરે માણસ સાચી સમજ સદગુરુ પાસેથી લે છે ત્યારે સદગુરુ કબીર સાહેબ એમ કહે છે બીજી બધી જગ્યાએ જોવા જવાનું ખરું. આ મનુષ્યનો દેહ મળ્યો એટલે ગંગા નદી ક્યાં આવી, યમુના ક્યાં આવી, ફરનું મંદિર ક્યાં આવ્યું, કાશી ક્યાં આવ્યું, હરિદ્વાર ક્યાં આવ્યું. આ મનુષ્ય દેહને બતાવવાનું ખરું પણ લેવું તો અહીંથી જ પડશે. ત્યાં કઈ મળે કશું નહીં મળે. લેવું તો આપણે પોતાનામાંથી પડે. એટલે એમ કહ્યું કે આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ કાશી ને કોઈ મથુરા. શેનાથી ભટકવાનું છે? જેને આત્મ જ્ઞાન નથી થયું. આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ. હા ભગવાનને જોવા જાય છે એમ કે તો બહુ તકલીફની વાત છે. મોહે દેખત આવે હાસી ઓર પાણી में मीन प्यासी. પહેલો અંતરો મેં લખી નાખ્યો. પાણીની અંદર માછલા તરસ્યા હોય છે એવું આપણને નક્કી કરાયું સાહેબ. તો આપણે વિચાર કરીએ તો આખા પાણીમાં રહે છે અંદર ત્યારે કેવી રીતના તરસ્યા હશે.
એને પાણી પીવું હોય ને ત્યારે પલટી મારવી પડે છે માછલાને, તો પાણી પી શકે, બાકી પી શકતો એ પલટી મારે તો. અને જેને જેને પલટી વાગી ગઈ ને એની વાણી થશે હમણાં. સદગુરુ કબીર સાહેબ, ગંગા સતી, લાખા લોયણ, રૂપા સતી, આ જીવનની પલટી જેને વાગી ગઈ ને એની વાણી લખાયેલી છે. નહીં તો આયા તો ઘણા બધા, કોઈ અસંખ્ય, થોડા ઘણા નતા. 2 મેચ રમાય ને જ્યારે તારે 22 ખેલાડી હોય, 11 આ ટીમ ના હોય ને 11 પેલી ટીમ ના હોય. ઈ આવે ત્યારે બધા એનું સ્વાગત થાય, પણ પછી જે પાછું સ્વાગત થાય ને તારે કઈ ને કઈ થોડું પુરસ્કાર પણ આપે ને એનું પહેલું સ્વાગત કરે ગ્રાઉન્ડ ઉપર રમે તારે. અમે હતા તો 22 જણા, અને પછી ઈ ટીમનો ને એનો ફોટો એક આખામાં આવે, એનો જે વધારે રમી ગયો ને એનો. એમ અહીંયા જે નામ સુમિરણમાં કોઈ રમી જાય, પરમાત્માના નામથી કોઈ રમી જાય, કોઈ કોઈની ઉપર દયા કરીને રમી જાય, બીજા જીવ ઉપર કૃપા કરીને રમી જાય, કોઈને ટુકડો રોટલો ખવડાવીને રમી જાય. મૃત્યુલોકનું મોટું ગ્રાઉન્ડ છે આપણા માટે આ ગ્રાઉન્ડ છે ને. બીજા ઉપર દયા કરીને, પ્રેમ ભાવ કરીને, કોઈને થોડી મદદ કરીને આપણે ચાલુ કરજો. આરતી બોલવાની છે તો ભજન કરીશ. આમ પાછું કરવું કરી લેવાનું એની વાત સરસ. ઈકો આપો. હાલો 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 સેજો છોડાશો તો હાલો હાલો રેડી. ગરવા ગણેશને યાદ કરી. તમારે કોઈ ભજન ગાવું હોય, કોઈ ભજન સાંભળવું હોય, હમણાં કઈ વાણી વાતથી હતી એમાં તો એક શબ્દ મેં હમણાં મેં વિપુલભાઈ કીધું, આ તો અયોધ્યા વાળા નથી બતાડતા, અહીં બતાવે છે. એમાં એક શબ્દ આવ્યો તો એવું બતાવ્યું, ઘટમાં તો રામ ને ઘટમાં પણ લક્ષ્મણ. મેં કીધું આ તો ઉપાધિ છે, અયોધ્યા વાળા નથી. આ તો આપણા રામ ને ગોતવા કે છે ને આપણા લક્ષ્મણ ને ગોતવા. જ્ઞાન થાય કોઈ પણ માણસને, જેનું નામ, જ્ઞાનનું નામ બીજું રામ છે, અને એ વૈરાગ જે જાગે તેનું નામ છે લક્ષ્મણ, અને ભક્તિ દ્વારા આવે છે તેનું નામ છે સીતાજી. એટલે આ જેને જેને શબ્દો લાગે તો તમારા ભીતરમાંથી નશો ચડે ભજન કરવાની. એક એક શબ્દ ઉપર તીર લાગે ને, તમારે કોઈ દુશ્મનને મારવો હોય અને અંધારામાં બધા 10-12 જણા જતા હોય તો એમાં તમારો દુશ્મન પણ છે, સમજી લો. તે અંધારામાં તમે પથ્થર મારો તો કાલ સવારે મેસેજ આવે ત્યારે તમને ખબર પડે કોને વાગ્યો. જય ગુરુ મહારાજ. જેને તમારે મારવો તો એને નહીં વાગ્યો, બીજાને વાગી જાય તો તમને સામેથી ચિંતા થાય, પણ કોઈ દાડો આનંદ આવે. આ જેને મારવાનો હતો એને તો પથ્થર વાગ્યો નથી. એમ ભજનમાં પણ એક સુરતાની નિશાની હોય છે ને એક શબ્દની ઓળખ હોય છે. સીધું નિશાન લાગે તો વધારે કરંટ થાય. હું આને જ કહી રહ્યો છું. એટલે અને તેને જ જ્યારે વાગે ત્યારે અંધારામાં માર્યું તો પણ એને જ વાગ્યું તો તમને આનંદ આવે. સુરતાથી એક શબ્દ નિર્માણ ગરવા ગણેશને યાદ કરી બધા મિત્રો મળીને ઘડી બે ઘડી થોડોક સમય આનંદ કરવાનો છે. બીજું કશું ભાગ પાડવાના છે સેજ પણ નહીં. કબીર સાહેબને એક સાખી છે, એમાં એમ કહે છે, પ્રેમ સે મિલાશો દૂધ બરાબર. કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તમારી કોઈ સેવા કરે તો પ્રેમથી જે કરે ને એ દૂધ સમાન કરે, અને નહીં કરે ત્યારે માંગણી કરવાની થાય. આ આપો ને ત્યારે એ વસ્તુ એક ને એક જ છે. માંગ લિયા સો પાણી. માંગ્યું એટલે પાણી થઈ ગયું, અને પછી જબરજસ્તી કરવાની થાય તેને આપણે દેશી ભાષામાં ગામડામાં જેને કહીશું કોઈની હાઈ લેવાની, એવો એક શબ્દ આવે છે. હાઈ નહીં લેવાની. માંગ લિયા સો પાણી, खींच लिया सो रक्त बराबर लोई. यही कबीर की वाणी. वस्तु तो एनी ઈ છે, પણ તમારે ખેંચી લેવું છે, માંગી લેવું છે કે આપણા સ્થળ આપણી જગ્યા પર બેસી રહેવું ને એની આપે આવે તો તેને દૂધ કહ્યું છે. એની આપે આપે વસ્તુ એની ઈ છે, બીજો કોઈ બતાવે. તમે માંગશો તો પાણી થશે, જબરજસ્તી કરશો તો હાઈ થશે, ખૂન. એટલે કહે છે પ્રેમ સે મિલાશો દૂધ બરાબર. પ્રેમથી મળે એ દૂધમાં. માંગ લિયા સો પાણી. માંગવું પડ્યું, આપ્યું નહીં. ખીચ લિયા, જબરજસ્તી જેની જોડે કરી તો રક્ત, ખૂન. खींच लिया सो रक्त बराबर है कबीर की वाणी.
કોઈ પણ આપણને પ્રેમથી જે સ્વાગત કરે તેમાં તમે રહેશો તો બિલકુલ ચિંતા ગરવા ગણેશને યાદ કરી તમને આનંદ આવે તો થોડું પીટી પર ફૂલો નહીં પડે એમાં મારા ઉપર નાખજો. મારતા કપડા હવારમાં બદલી જ નાખવાના. આને બદલતા આવડતું નથી અમને. અને આને ખાલી ખોલવાનું તમે સૂરો બકરી જેવો હોય પીટીની. બકરી બધી જગ્યાએ ચાલે પણ થોડુંક પાણી આવી જાય ને તમે ખેંચો તો લીટા થાય પણ એ ટપે નહીં. ઘણી વાર તમે નદી કોતર હોય કે ઘણી જગ્યાએ પાણી નહીં જતો ધોરા પાણીમાં નહીં જાય બીજી બધી જગ્યાએ જેમ પીટીને મારે ફૂલોને વરસાદથી બહુ વિરોધ હોય અને હલવાઈ જાય. અમને આવું કઈ હદારત આવડતું નથી. બરાબર પીટી છે અમારા ઉપર નાખેલા બદલી જ નાખવાના. અને આને અમે એવું પણ રાખીએ છીએ આના દાંત પડે એટલે નીકળે નહીં પણ એ નીકળે એવું બી બીજું ગામડામાં ગાડી બધા છકડાવાળા આવે ને એ લાવે છે કે અમારા ઘેરથી બેન વાપરે છે એનું નામ ખબર નથી. એક વાર નાખે એટલે જેવું સફેદ એવું ચકાચક જ થઈ જાય કોઈ દાગ રહે જરા પણ નહીં એવું કંઈક નાખે છે લિક્વિડ જેવું કંઈક આવે છે. હા એવું કંઈ આવે છે. એટલે આગત આત્માને આ પરિવારને ખૂબ ધન્યવાદ કહેવાય. 12 વર્ષનો સમય થાય છે છતાં પણ હરિભજનથી જ એને યાદ કરે છે. અને હરિભજન જેને એને ઘરે નથી થતું. તમે કોઈ જગ્યાએ એવું જોયું કે શમશાનમાં આપણે કોઈ પણની શમશાન યાત્રામાં જઈ તો બધા માણસો ત્યાં હસે છે એવું જોયું તમે? જેને શોક શબ્દ લગાવેલો છે. શું શોક? હસો તો સારું પણ નહીં લાગે. શમશાનમાં જાય એટલે એ રીતના જ રહેવું પડે કારણ કે આપણે મરણમાં ગયા છે એમ. તો એવી જ રીતના સદગુરુ કબીર સાહેબે કીધું મકાનો તો બધાના જ છે પણ જેના ઘરમાં ભજન નથી થતું તે શમશાન છે. જેમ પેલી જગ્યાએ કઈ નથી થતું જેમ બધા ચૂમચામ રહે નિરાશ. એવી રીતના જ્યાં ઘર કથા નહીં કીર્તન સંત નહીં નિજમાના તાગર જમડા ડેરા દીના સાંજ પડે શમશાન. જેના ઘરમાં ભજન નહીં થાય એને શું બતાવ્યું તો કે તું ભલે માન લે મેળીને બધું કહેતો હોય છે પણ સંતોની ગણતરીમાં આ છે. પછી ઝૂંપડી ભલે હોય. સબરીબાઈ નું મોટું મકાન હતું કોઈ મકાન નહીં ઝૂંપડી જ હતી કે નહીં. અને જલારામ બાપાને શું હતું ઝૂંપડી જ હતી. કબીર સાહેબે આખી સાકી લખી સાહેબ તેરી ઝૂંપડી ગલકટિયન કે પાસ. તો એ કે જોડે સાહેબ તો પોતાના નામ સુમિરણની અંદર લાગી રહેલા. હવે અહીંયા એમનું મકાન અહીં બાજુમાં ગાયો કાપવાનું ચાલે તો બીજો કોઈ બોલ ઘણા માણસો બીજા ડાયા હોય બીજા ઢોળ ડાયા હોય એવો શબ્દ એક આવેલો છે. તે બીજો કે તમે માળા હાળા જપો ભજન કરો બધું પણ તમારી બાજુ તો ગાયો કપાય. એ ત્યાં કબીર સાહેબે આ સાખી લખી સાહેબ તેરી ઝૂંપડી ગલકટિયન કે પાસ ગાયો કપાય છે. ત્યાં કબીર સાહેબે કીધું કરેગા સો ભરેગા ફિર ક્યું ઉદાસ. જે કર્મ કરે છે એ જાણે મારા કોઈ લેવા દેવા. હું આ દરવાજામાં રહું છું ને આ દરવાજામાં એ રહે છે મારે નથી કોઈ મતલબ નથી. એટલે ઝૂંપડી હોય તો એને મોટામાં મોટો મેલ લખી નાખ્યો કોને નરસિંહ મહેતાએ પોતાની કલમ ઉપર. ઊંચી મેડી તો મારા સંત મીરે મેં તો માલીને જાણી મેરા ઓ રા. ઊંચી મેડી તો મારા સંત મીરે. આમ તો ઝૂંપડી હતી પણ સુમિરણ જેનું વધી જાય તેની મોડી જે મેળી છે બધા દિવસ ઊંચીને ઊંચી જ હોય. ચાર ધરતી રહે ત્યાં સુધી ઊંચી જ કહેવી પડે અને નીચી કોઈ દાડો કહેવાય ક્યારે પણ નહીં. આ મેળી જેની ઊંચી હોય એટલે ગરવા ગણેશને યાદ કરી નાખો.
ભજન નથી કરી શકાતું, કોઈની સેવા નથી કરી શકાતી, કોઈને પગે નથી લાગી શકાતું. મનુષ્ય જીવનની અંદર કાન તો હાવ નાનો છે, આટલો જ કાન છે મનુષ્ય જીવનમાં. અને એમાં સત્ય શબ્દો જે નહીં સાંભળાય, મા બાપની સદગુરુની જે વાત ન સાંભળાય, પછી ભગવાન એને થોડો વધારો કરી આપે. પછી જેવો જેવો આપણો અવતાર એમાં બધાયથી મોટો કાન હાથીને છે. પછી આટલો મોટો કાન હોય તે સાંભળી શકે સત્સંગ? જેવો જેવો કાન, પછી ગધેડાને કાન હોય, બકરીનો હોય, ભેંસને બધાને હોય, પણ પછી સાંભળી શકતો પૂછડાનો વધારો કરે ભગવાન ખાલી છે. એટલે નમો નમો ગુરુદેવને, જેને આપ્યું નિજ જ્ઞાન. જ્ઞાન થકી ગુરુને ઓળખ્યા. સદગુરુ શેના ઉપરથી ઓળખવાના? તો કે જ્ઞાન ઉપરથી ઓળખવાના. સદગુરુને માથે હિંગડા ઉપરથી ઉગેલા કઈ એને પૂછડું નથી કે હા પૂછડું ફૂટે એટલે હા હવે ગુરુ થવાનું, એવું કઈ છે નહીં. શબ્દો આવે છે પણ એટલે એ ગુરુ મહિમાની એક હજી પણ વાણી યાદ છે. થોડી નાની કાયા રાણીની લીલા પણ યાદ કરે છે. ડ્રાઈવરને ખબર પડે ધીમું પાડવા જેવું છે. અમારી વાતની ઘંટડી છે. શું થાય તો કે સદગુરુ જેને મળ્યા પછી જેની પોતાની ભૂલોનો સુધારો કરવાનો. જગત શું કરી જોવાનું? દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે તો રામ ભજનમાં રહીએ એમ કહે છે. એમાં એમ કહે છે મારી ભૂલ અને ભરવણા ભાગી નાખ સદગુરુની કૃપાથી, બાકી તો ભૂલ સુધારવાની નથી. એટલે કહે સાચા ફૂલોની ઉપર ક્યારે પણ ફરી ઉપરથી સેન્ટ નાખવું પડતું. સાચા માણસને કોઈ દાડો વખાણની જરૂર નહીં પડે ને ક્યારે પણ. એની રાતે પણ તમે જેને યાદ કરો તો સંગીત પ્રેમી માણસ અમારા સંગીતના બધાય મિત્રો પાસે બધાની જોડે ખૂબ પ્રેમ ભાવ રાખે છે. ખૂબ ધન્યવાદ છે.
તમને મળી શકે, પણ શું નહીં મળે? ભજન સત્સંગ તમારા ભાગ્ય સિવાય નહીં મળે. સંતોની કલમથી પુરાવા લખેલા છે 4 યુગોથી. સંતોના વાણી વચનમાં કહે છે, ધન મિલે પૈસો મળવો એ સરળ કામ છે. વૈભવ મળે 14 ભુવન સુધી લખ્યું. 14 ભુવનના કદાચ રાજા પણ તમે થઈ શકો. તાકે શું ઉપાધિ છે? તાકે ઉપાધિ છે ભાગ્યમાં હોય તો જ સદગુરુ મળે. જય સુધી તો જ કહું, પણ આના જીવન સુધારવા કાજ એવી એક લીટી ભાગ્યની પણ હું વચ્ચે થોડું નાખું, મને બહુ જ આવે છે ત્યારે જય હું. સત્સંગ નહીં રે મળે એવી ટાક મારી છે. મકાઈ અહીંયા નથી થાવ જોવાય છે આપણે. એની ઉપર જે નગલ આવે ને પછી હરેક છોડ ઉપર આવે. ઘઉં હોય, બાજરી હોય, બધા ઉપર આવે. પણ જો એ નગલ પહેલાથી તમે ઉતારી લો તો ડોળાનો વિકાસ ક્યારે પણ થતો એનો મૂળ મુદ્દો છે. તો સંતોએ ટાક મારીને કીધું છે થોડી એની જેમ બાજરી કોઈ હોય ને એની ઉપર પણ આવી ઈ હોય છે ઉપર, અને એની ઉપર નહીં હોય તો બાજરીમાં ક્યારે પણ દાણાનો વિકાસ થતો. ફૂલી વિનાનો ડુંડો હોય તો એમાં ક્યારે પણ કણ ભરાતો. એટલે સંતોએ ટાક મારીને કહ્યું છે આજે મારી કોઈ વાત નથી ખિસ્સાની. હા, એમને જે કહ્યું છે એનું આપણે કોઈ પાન કરવાનું છે. શું કહે છે? નજરે નહીં રે ચડે રે નહીં ચડે કણકો રે નજરે નહીં રે ચડે રે નહીં ચડે. ગાય હો દયા રે કરી દયા કરી દયા કરી દયા કરી હો. ભગવાન કી જય. થોડુંક ભજન લેટ શરૂ થયું છે આપણે, બરાબર? એટલે બધાય મિત્રો પાસેથી બે ભજન ત્યાં તમને જે મજા આવે. દશામાનું પણ પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે હમણાં વચ્ચે થોડુંક ઉલ્લેખ આવ્યો હતો અંદર ફોનમાં, કઈને કઈ શું વિચારો, પણ હવે શું વિચારે બધું આવે. ત્યાં એક જણા એમ એવું લખેલ મૂક્યું છે, ઉપવાસ રહેવાથી ભગવાન મળતા હોય તો ગરીબને ક્યાર ના મળી ગયા હોત. તો મેં એવું લખ્યું
ઉપાસ રહેવાથી ભગવાન મળે કે નહીં મળે, પણ આ શરીરમાં રોગી ઓછા થશે એ 100% વાત છે. અને જોડે શ્રદ્ધા અને વિશ્વાસ જોડાઈ ગયો તો બધાને મળ્યા છે તમામને. એ ગરીબની વાત છે ને, આ શ્રદ્ધા જોડવાની વાત છે. અને એને સબરીબાઈનો વિશ્વાસ કયો છે, 13 વર્ષથી લઈને 70 વર્ષ સુધી પોતાના સદગુરુના શબ્દ ઉપર વિશ્વાસ. અને એટલે આપણા સંતોને લખવું પડે છે, મારાથી ભૂલાય નહીં, મારાથી ભૂલાય નહીં, ગુરુજીના શબ્દ મારાથી ભૂલાય નહીં. એને વિશ્વાસ 13 વર્ષથી 70 વર્ષ કાપે. એમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ નહીં આવ્યો હોય એને એવા ટેશનો ઘણા બધા આવ્યા છે. પણ આ તો જે ટપેલું કામ છે. હું જન્મની આંધળી, મારા ગુરુએ દીધી મને આંખ, ગુરુ ચરણનું અંજન આંજતા મટી સર્વે ઝાંક. અને જેની જેની ઝાંક મટી ને એટલે જ આ વાણી ગવાય છે. અને તેને કઈક ઝાંક મટાય પછી કઈક સત્ય નજરે પડ્યું. બાકી તો આપણે મેચની વાત કરતી એમ હોય બાવી, પણ સ્વાગત એક થાય બે ટીમના. જે રમી જાય ગ્રાઉન્ડ ઉપર એનું સ્વાગત થાય. એમ તો તમારે એક રન લો ને તો 6 બોલમાં 6 રન થાય, પણ કોક જો મેદાન ટપાવવા વાળો આવે તો પછી 1માં 6 લાવે. એમ નામ સુમિરણ. આ ભજનમાં જે શ્વાસા વપરાય, બોલત 12 ચલત 18, એમ 4 પ્રકાર બતાવે છે શ્વાસા. તમે જે કામ કરો ને કામ 62 સુધી વપરાય છે એક જ મિનિટમાં. હરખું બોલવાથી કેટલા તો કે 12, ચાલવાથી કેટલા તો કે 18, એવી રીતના વિષય વાસના બધું બતાવ્યું છે જેમાં 62 સુધી. તમે શેમાં કેટલા વાપરવા છે તો આ વ્હાઈટ પડવાના છે. કેવા 6 બોલ આવે પણ વ્હાઈટ નાખે તો સુધી જ નાખવા જ પડે. ઓવર પૂરી કર્યા બાકી છૂટકો. ભજનમાં તમે જાઓ ને પરમાત્માના નામમાં, અત્યારે કોઈને તમને માળા લેવી પડે છે ભગવાનને યાદ કરવા, સીધી વાત શરૂ થાય એટલે બધાયનું મન એક જગ્યાએ કેન્દ્રિત થાય સીધું. એટલે એ બધા જે શ્વાસા ચાલે ને તમારા જમા થશે, વ્હાઈટ બોલમાં ગણાશે, ઓવર મોટી થશે અને એટલું જીવન લાંબુ થાય. જેના શ્વાસા તમને ગણતરી પ્રમાણે આપવામાં આવે, ખર્ચી થાય ત્યારે બધા મજૂરોને સરખા આપવામાં આવે. પછી કોને કેટલા વાપરવા એની ઈચ્છા નહીં હોય. એક દિવસમાં વાપરો તોય ભલે, પણ 4 દિવસમાં વાપરો તો એમ શ્વાસા આપણને ગણતરી કરીને 21,600. 1 મિનિટમાં 15 શ્વાસ ચાલે છે. કેટલા તમે ગણી જોજો. ગંગા સતીએ પુરાવો કરીને 21,600 ને કાળ ખાશે. વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ. એમાં કઈ છે તમે બેઠા બેઠા મોબાઈલ છે અત્યારે તો 1 મિનિટમાં હમણાં આવી જ જશે. 24 કલાકમાં 21,600 થશે. 1 કલાકમાં 900. એટલે લાંબી કોઈ વાત નથી કરી, થોડીક વાત વધી જાય, બધાના ભજન બે આવી જાય. પછી એવું લાગે સમય 1-2 વાત 1-2 ભજન. એટલે આપણે લખીરામને એમના માટે જોરદાર તાળી પાડો. આપણા નજીકના આંગણામાં ભજન, આપણા નજીકના આંગણામાં સંગીત. નહીં તો ભજન સાંભળવા માટે તમે જુનાગઢ જતા અમને ખબર પડે કેમ કેમ આમ જ ઊંઘી જવાનું ખેતરમાં છે. ખાઈ નાઈ લેવાનું બાથરૂમમાં, નાઈ ફરી પાછું ભજનમાં બેસી જવાનું. ભજન શરૂ થાય એટલે 5 દિવસ નાઈટ દિવસ ભજન ચાલે શિવરાત્રીના મેળામાં. અને સાંભળવા માટે તમારે કાલાવેલી એટલે બહુ આમ બિલકુલ કપડા આપણા બધું જંગલ એમ જ હોય રહેવાનું. પાછી એવી ઈચ્છા થાય ચાલો બેસી જાય તો રાત દિવસ ભજન ચાલે. આજે આપણા આંગણામાં જ આપણને ભજનો સંભાળવા મળે, સંગીત સાંભળવા મળે. બહુ ભાગ્ય છે. આપણા દાહોદ જિલ્લામાં ખૂબ ભજનીકો છે અને એ બાને પણ આવા ભજનનો હજુ પણ ભાવ છે કે આપણને કંઈ આમંત્રણ કરીને બોલાવે તો એ બાને ભજનની યાદી થાય છે. એ ભજન શું હતું એ કોઈને યાદ નથી રહેવાનું. ભજનમાં દરરોજ સંતો કહે તો આપણને યાદ નથી રહેતું. કોકને એક ગાળ દઈ જોજો તમે, 3 વર્ષ સુધી 95 ચાલે. બહુ યાદ રાખે નહીં, એને યાદ રહે. આ જગતનો નિયમ જ એવું છે, ખોટું બહુ યાદ રાખે લોકો. આંસુ લગભગ બહુ રાખતા છે પણ નહીં. એટલે લખીરામને એમને મોજ આવ્યો આપણને ભજન સંભળાવે. પછી હું થોડી વાર સાહેબ પાસે શાંતિથી બેસું, તમારા ભજન સાંભળી મોજ કરી. મેં 2 ભજન થઈ ગયો બહુ રહેશે સમય કોઈ વાંધો નહીં.